હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. કેમ સાચું ને? હું તો સાચું જ કહું છું, પણ કોઈક માને તો થાય ને. માનવું હોય તો માને, નકર કાંઈ નહીં. આપણે કેમ માનતા માની હોય? હા, સાચું ને? એવું તો બધું વાયલે રાખે. પણ આજે તો આપણે જવું છે શિવરાત્રિના મેળામાં. તો અમે તો છે ને મિત્રો અત્યારે સવારે જઈએ છીએ, કારણ કે સાંજે તો પછી બહુ ટ્રાફિક થઈ જાય છે અતિશય, કારણ કે આજે લગભગ બીજો દિવસ છે આજે મેળાનો. એટલે ફ્રેન્ડ્સ ટ્રાફિક પણ આજે સાંજે વધારે હશે. જો આ સામે દેખાય છે ને એ ભવનાથનું પ્રવેશ દ્વાર છે. હવે આપણે ભવનાથમાં એન્ટર થઈ ગયા છીએ અને બસ હવે ભવનાથ તરફ જ આપણે જઈ રહ્યા છીએ. જો રોડને પેલી બાજુ અન્નક્ષેત્ર અને આશ્રમના મોટા મોટા બેનર લગાવેલા છે અને પોલીસ બંદોબસ્ત પણ જોઈ શકો છો કેવો જોરદાર ગોઠવેલો છે. અત્યારે સવારના 9:30 જેવું થયું હોય છે, પણ તોય અત્યારમાં ક્યાંક સ્ટોલ ખુલી ગયા છે. તો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ આપણે ગિરનારની ગોદમાં, યાની કે ભવનાથની તળેટીમાં. તમે જોઈ શકો છો મિત્રો, દ્રશ્ય કેવું મનમોહક છે, બહુ સરસ લાગે છે, બહુ મસ્ત દેખાય છે. ગિરનારનો પર્વત દેખાય છે અને આ બાજુ જંગલના ઝાડવાને વચ્ચેથી રસ્તો જાય છે અને રસ્તા ઉપરથી આપણે જઈએ છીએ. એટલું સરસ લાગે છે, એટલું સરસ ફીલ થાય છે, એટલું સરસ ફીલ થાય છે ને કે એવું લાગે છે કે આપણે તો જાણે કોઈ હિલ સ્ટેશન ઉપર જાય છે. જો હવે ધીમે ધીમે માણસો પણ આવવા લાગ્યા છે, રિક્ષા બંધીને આવવા લાગ્યા છે, પોતાના પ્રાઇવેટ સાધનમાં પણ આવે છે. આ તો કંઈ નથી, સાંજે તો મિત્રો જોજો ને તમે તો વાત જ તો રોડ દેખાતો નથી, એટલું માણસ હોય છે. જો સામે તમને દૂરથી દેખાય છે તે રાધા દામોદરજીનું મંદિર છે, જેને દામોકુંડ કહેવાય ને, એ દામોકુંડના કાંઠે આ રાધા દામોદરજીનું મંદિર આવેલું છે. હવે અહીંયાથી આગળ જાય ને એટલે એક ગરનાળું આવે છે, એ હું તમને બતાવું. જો આ ગરનાળું છે અને ઉપર પુલ બનાવ્યો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હજી ઘણાના સ્ટોલ બંધ છે, હજી ધીમે ધીમે સ્ટોલ ખુલી રહ્યા છે. ઘણા બધા લોકો દૂર દૂરથી, બહાર ગામથી બધા અહીંયા સ્ટોલ લઈને આવે છે શિવરાત્રિના મેળામાં. અવનવી વસ્તુઓ અને અવનવી વેરાયટીઓ વેચવા માટે અહીંયા આગળ આવે છે માણસો, દૂર દૂરથી આવે છે બધા. જો મિત્રો તમે જોઈ શકો છો કે રોડની બંને બાજુએ સ્ટોલ લાગેલા છે, જેમાં બધી અવનવી વસ્તુ, વેરાયટી, પછી છે આમ એન્ટિક પીસ છે, પછી અલગ અલગ જગ્યાએથી બહુ દૂરથી માણસો અહીંયા કેવી કેવી સરસ સરસ વસ્તુ લઈને વેચવા માટે અહીંયા આવે છે. જો ફ્રેન્ડ્સ, આ શિવરાત્રિના મેળામાં વાહનો માટેનું પાર્કિંગ અહીંયા આગળ કરેલું છે. અત્યારથી જ એટલા બધા પાર્કિંગમાં વાહન આવી ગયા છે. ગાડી મૂકવા ગયા છે, હમણાં આવશે. ગાયોને ખાવાનું તો મળે છે.
આપણે મળી જાય ત્યાં ન મળે, પણ એના ઓપરેશન માટે, એની દવા માટે, એની ચાકરી માટે અમે તમારી પાસે હાથ ફેલાવી છીએ. માતાઓ બહેનો, ધન્યવાદ, ધન્યવાદ. બોલ બોલ જોઈએ. હા હા ફ્રેન્ડ્સ, આમાં આજનો સ્ટોલ છે ત્યાં આગળ તોરણ ને રૂમાલ ને ઊનની બનાવેલી વસ્તુ અહીંયા આગળ આ વેચે છે. અને તે લોકો સખી મંડળનો અહીંયા સ્ટોલ આપેલો છે, એટલે અહીંયા આગળ સ્ટોલ ઉપર વેચે છે માલ બધો. એમાં જે એમની વાત કરતા હતા બધી સ્ટોલની, પણ પાછળ મ્યુઝિકનો અવાજ આવતો હતો ને એટલે મેં જે આ બોલ્યા હતા ને એ મ્યુટ કરી દીધું છે આ ક્લિપને, કારણ કે તમને ખબર જ છે કે જો મ્યુઝિકનો અવાજ આવે તો કોપીરાઇટ આવવાનું પણ શક્યતા રહે છે. ને ખરીદી કરવા આવજો મને. તો ફ્રેન્ડ્સ, માસી એમ કહે છે કે અમારા સ્ટોલ ઉપર ખરીદી કરવા આવજો. તો તમે જ્યારે પણ શિવરાત્રિના મેળામાં આવો ત્યારે અહીંયા આગળ આ સ્ટોલ ઉપર આવજો ને એમના રૂમાલ અને ઊનનું જે કાંઈ વર્ક છે, તોરણ ને બધું બહુ સરસ છે, એટલે અહીંયાથી ચોક્કસ તમે ખરીદી કરજો એમને ત્યાંથી. અને એમ પણ આપણા સખી મંડળના બેન છે તો આપણે એમને પણ થોડોક લાભ આપીએ તો એ સારું કહેવાય ને આપણા માટે.
જેની તો ભાઈ હાથ મુકાવીને ભાગે છે. અમારી પાસે માણવા માટે જરૂર પધારો. મળ્યું પપ્પાને? ના આ ચપ્પલ જો કેવા મસ્તી ના નિરાતે ઉતારે. અહીંથી હોરું ઉતાર. લેતા હોય ને એટલે જે બાજુ દેખાય ને એ બાજુ બસ યાદ રાખી દેજો. સ્ટોલ ખાલી. તમે જે લીધું ને હા. એ જ છે બધું. એ તો મને ખબર છે. ફ્રેન્ડ્સ, વિડીયો જો ગમ્યો હોય તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. અને મને ખબર છે કે તમને વિડીયો પસંદ હશે જ અને ભરોસો પણ છે કે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. સો ફ્રેન્ડ્સ, તમને એડવાન્સમાં તમને થેન્ક યુ કહી દઉં છું આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે. ફ્રેન્ડ્સ, હજી મેળો તો હજી ઘણો બધો બાકી જ છે, પણ આ જો બધો મેળો આમાં જ બતાવીશું તો વિડીયો લાંબો થઈ જશે. એટલા માટે શિવરાત્રિના મેળાનો પાર્ટ 2 બનાવેલો છે. તે મેળાનો અચૂક વિડીયો જોજો, તમને બહુ જ આનંદ આવશે, કારણ કે મેં ડિટેલમાં અને ડીપમાં બધું બતાવ્યું છે. આખો મેળો દર્શાવેલો છે, આખા મેળાનું વર્ણન છે. એટલે તમને જોજો, બહુ સરસ મજા આવશે. આના પછીનો નેક્સ્ટ પાર્ટ 2 આવવાનો છે, તો તમે જરૂરથી જોજો. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ શિવરાત્રિના મેળાના પાર્ટ 2માં. ત્યાં સુધી બાય બાય.